સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો માહોલ જામ્યો છે। આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે મતદાન કરીને નાગરિકોને, ખાસ કરીને યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સંદેશ આપ્યો હતો। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો રંગ જામ્યો હતો। આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પોતાની પત્ની અને પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે સુરત ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો। મતદાન બાદ સી.આર. પાટીલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને મતદાનને પ્રાથમિકતા આપવી જોઈએ। તેમણે યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા હાકલ કરી અને કહ્યું કે યુવાનોની ભાગીદારી લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વધુમાં તેમણે વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ બપોરની ગરમી વધે તે પહેલાં જ મતદાન કરી દે। ગરમીને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને હળવા હાસ્ય સાથે કહ્યું હતું કે પહેલાં મતદાન કરો અને પછી સેવ ખમણ ખાઓ। સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જો તાપ વધે તો છત્રી લઈને જજો, પણ મતદાન જરૂરથી કરજો। સી.આર. પાટીલના આ સંદેશથી મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં પણ વહેલી સવારથી મતદાન મથકો પર લોકોની અવરજવર સતત વધતી જતી જોવા મળી હતી, જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે। નમસ્કાર। મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે। આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી। હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ તમે માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરાવવામાં બધાને મદદ પણ કરતા હતા। બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા। એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે। આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે, આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે। આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે, અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે। અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો। એ પ્રકારની જે પરંપરા રહી છે, એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે। ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાત્રે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ। આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે।